જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક વિજ્ઞાનના થોડા એવા ઘણા પ્રશ્નો લઈને આવ્યા છીએ જે આપણને કન્સેપ્ચ્યુઅલ પૂછાતા હોય છે કે આપણને ચોપડીમાં ક્યાં મોટા ભાગે જોવા ના મળતા હોય, પરંતુ એનો કન્સેપ્ટ આપણે શું લગાવીએ અને શેના આધારે આપણે એનો જવાબ લખી શકીએ। તો એવા થોડા ઘણા આપણે 20 ક્વેશ્ચન લીધેલા છે। એ 20 ક્વેશ્ચનોની આજે આપણે ચારે બાજુથી એટલે કે 360 ડિગ્રી માહિતી મેળવવાના છીએ કે શેના પ્રશ્નો છે તમને ખબર પડી ચૂકી છે કે શેના પ્રશ્નો રહેલા છે આપણે, અને મહત્વ કોના માટે આપણે આપેલું છે આ, તો કે ધોરણ 10 માટે ઉપયોગી ખાસ સાબિત થવાના છે। બાકીના જેટલા પણ ધોરણના વિદ્યાર્થીઓ છે એમને પણ કામમાં આવશે। ધોરણ 8માં અભ્યાસ કરતા હશે કે 9માં અભ્યાસ કરતા હશે, તમામ વિદ્યાર્થી મિત્રો માટે કામમાં આવશે। આપણા જોડે જે ક્વેશ્ચન રહેલા છે તમામ ક્વેશ્ચનો કેમિસ્ટ્રીના છે, યાદ રાખજો કે શેના છે, તો કે રાસાયણિક વિજ્ઞાનના રહેલા છે। એમાંનો પહેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણા જોડે કયો રહેલો છે, તો કે પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે કે લોખંડ પર કરેલ રંગ ઝાંખો પડવો। કે આપણા જોડે ટોટલ 2 જાતની રાસાયણિક પ્રક્રિયાઓ હોય, યાદ રાખજો। રાસાયણિક પ્રક્રિયાઓ 2 રીતની હશે। એક રાસાયણિક પ્રક્રિયા કેવી હશે, આનો જવાબ કહું છું એ પહેલા તમને કન્સેપ્ટ સમજાવી દઉં એટલે તમે જવાબ જાતે આપી દેશો કે 2 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ હોય। એક પ્રક્રિયા જે હોય છે કેવી હોય છે, તો કે ભૌતિક પ્રક્રિયા હોય છે, અને જે બીજી પ્રક્રિયા રહેલી હોય છે કેવી પ્રક્રિયા હોય છે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા રહેલી હોય છે। કઈ પ્રક્રિયા છે? એક પ્રક્રિયા જે રહેલી હશે ભૌતિક પ્રક્રિયા રહેલી હશે, અને બીજી જે પ્રક્રિયા હશે કેવી પ્રક્રિયા હશે, રાસાયણિક પ્રક્રિયા રહેલી હશે। ક્લિયર? ભૌતિક પ્રક્રિયા કોને કહીશું આપણે, તો કે ભૌતિકનો મતલબ ઉપરથી, અને રાસાયણિક એટલે કોઈ પદાર્થ શું બનતો હશે, નવો બનતો હશે। ક્લિયર? પહેલા સમજીએ છીએ કે ભૌતિક પ્રક્રિયા કોને કહીશું। દાખલા તરીકે હું તમને બોલાવું છું અને અહીંયા બોલાવીને તમે કઈ હળી કરતા હતા એટલે તમને લોકોને શું મારું છું, એક લાફો મારું છું। તો લાફો મારવાથી આ જે ગાલ થઈ જશે કેવું થઈ જશે, લાલ થઈ જશે। એટલે એનો મતલબ ગાલનો કલર શું થઈ ગયો, બદલાઈ ગયો। તો એ બદલાઈ ગયો એ કઈ પ્રક્રિયા થઈ, તો કે ભૌતિક પ્રક્રિયા થઈ। પરંતુ 2 દિવસ એટલે કે બીજા દિવસે તમે આવો છો ત્યારે શું થઈ ગયું હશે, ગાલ ફૂલીને ગાલ પછોડ્યું થઈ ગયું હશે। તો એ કઈ પ્રક્રિયા થઈ હશે, તો કે ગાલના અંદર જે પ્રક્રિયા થઈ હશે કઈ પ્રક્રિયા થઈ હશે, રાસાયણિક પ્રક્રિયા થયેલી હશે। ક્લિયર? એક ભૌતિક પ્રક્રિયા અને બીજી કઈ પ્રક્રિયા રહેલી છે આપણા જોડે, રાસાયણિક પ્રક્રિયા રહેલી છે। ડન? હવે આપણે જોઈએ છીએ કે પહેલો ક્વેશ્ચન હવે તમને ખબર પડી ગઈ હશે કે લોખંડ ઉપર મેં શું કરેલો છે, રંગ કરેલો છે, અને આ રંગ શું થઈ ગયો છે, ઝાંખો પડી ગયો છે। તો રંગ ઝાંખો પડી ગયો એનો મતલબ કઈ પ્રક્રિયા થઈ, ભૌતિક પ્રક્રિયા થઈ કે રાસાયણિક પ્રક્રિયા થઈ? તો આપણે જવાબમાં શું લખીશું ભાઈ, ભૌતિક પ્રક્રિયા થઈ। કઈ પ્રક્રિયા થઈ? ભૌતિક। રંગ ઝાંખો પડી ગયો છે। એના પછી લોખંડ પર શું આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, કાટ આવ્યો છે। તો એનો મતલબ લોખંડ પર કાટ આવવો એ કેવી પ્રક્રિયા થાય, તો કે રાસાયણિક પ્રક્રિયા કહેવાય। કેવી પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। કેવી પ્રક્રિયા કહીશું આપણે? કેમિકલ ઇક્વેશન કહીશું। હા પડજો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ આપણને કેવી રીતે ખબર પડી શકે, તો એમાં શું થતું હશે, તો કે વાયુનો ઉદ્ભવ થતો હશે। શું થતું હશે વિદ્યાર્થી મિત્રો? વાયુનો ઉદ્ભવ થતો હશે। બીજું શું થતું હશે, તો કે અવસ્થામાં પરિવર્તન આવતું હશે, અવસ્થા બદલાતી હશે। ઘન હશે તો વાયુ થશે, વાયુ હશે તો પ્રવાહી થશે, એવી રીતે કઈ થતું હશે। ક્લિયર? અવસ્થામાં ફેરફાર સાથે સાથે બીજું શું થઈ શકે છે, તો કે એના આકારમાં પરિવર્તન આવે। આકાર એટલે ખબર પડી જાય ને, અવસ્થામાં પરિવર્તન આવે। પછી શેમાં પરિવર્તન આવે, રંગમાં પરિવર્તન આવે। શેમાં પરિવર્તન આવશે વિદ્યાર્થી મિત્રો? રંગમાં। અવસ્થામાં પરિવર્તન આવ્યું અને મેન શેમાં લખ્યું આપણે, રંગમાં પરિવર્તન આવ્યું, અને સાથે સાથે શું થાય છે, વાયુનો ઉદ્ભવ થાય છે। એટલે એનો મતલબ કે પહેલા મારા જોડે જે વસ્તુ હતી એ વસ્તુ કરતા કેવા ગુણધર્મો થઈ જશે, નવી વસ્તુ બનશે, એના અલગ જ ગુણધર્મો થઈ જશે। દાખલા તરીકે દૂધમાંથી દહીં બનવું, તો દૂધ વસ્તુ કેવી હતી, અલગ હતી, અને દહીં બની ગઈ એ પણ વસ્તુ કેવી થઈ, અલગ થઈ। તો દૂધમાંથી દહીં બનવાની જે આ પ્રક્રિયા કહેવાય, કેવી પ્રક્રિયા કહેવાય, રાસાયણિક પ્રક્રિયા કહેવાય। પરંતુ દૂધમાં મેં હળદર નાખી તો દૂધના ગુણધર્મો બદલાશે? ના, બદલાશે નહીં, એ આપણે પી જઈશું। તો એ કેવી પ્રક્રિયા થઈ, ભૌતિક પ્રક્રિયા થઈ। આ ખબર પડવી જોઈએ। ક્લિયર? તો હવે આપણે જોઈએ છે કે લોખંડ પર કાટ આવવાની પ્રક્રિયા કઈ થઈ, તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ। શું તમને ખબર છે કે લોખંડનું કાટનું સૂત્ર શું રહેલું છે? હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે ખાસ ફરજિયાત યાદ રાખવાનું છે કે કાટનું સૂત્ર શું છે આપણા જોડે, તો કે Fe2O3 XH2O। કેટલા H2O? XH2O। XH2 એટલે
કોઈ પણ જાતની પાણીના અણુઓની સંખ્યા રહેલી હશે, સ્ફટિકો રહેલા હશે. કેટલા હશે? તો 1 હોઈ શકે, 5 હોઈ શકે, 7 હોઈ શકે, ગમે તે હોઈ શકે. પણ આપણને કાટનું સૂત્ર કહે તો ફરજિયાતપણે આપણે આ લખીને આવવાનું છે. શું લખીશું? Fe2O3XH2O લખીશું. હવે આગળ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં, કેવી રીતે નક્કી કરી શકાય? તો કે હાલ જણાવ્યું એ પ્રમાણે. કેવી રીતે નક્કી કરીશું આપણે? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, એમાં વાયુનો ઉદ્ભવ થવો જોઈએ, અવસ્થા બદલવી જોઈએ, રંગમાં પરિવર્તન આવવું જોઈએ અને તાપમાન પણ ચેન્જ થવું જોઈએ અથવા તો ઉષ્મા ઉત્પન્ન થવી જોઈએ. ક્લિયર? આટલી 4 વસ્તુ આપણે શું કરીશું? આમાં લખીશું. કે કેવી રીતે ખબર પડશે? તો કે વાયુનો ઉદ્ભવ થશે, પછી જોડે જોડે શું થયું? અવસ્થા અને રંગમાં પરિવર્તન આવશે. ક્લિયર? ડન. હવે આગળ દૂધનું દહીંમાં રૂપાંતરણ થવું કેવી પ્રક્રિયા છે? કે આપણા જોડે દૂધ છે, એ દૂધનું દહીંમાં રૂપાંતરણ થઈ ગયું. હાલ જ સમજાયું. દૂધના ગુણધર્મો અલગ હશે, દહીંના ગુણધર્મો અલગ હશે. કે આપણે કોઈ છોકરાને એવું કહે છે કે દૂધ પીવડાવવાના જગ્યાએ આપણે આમ દહીં પીવડાવી દીધું, એવું બને કોઈ દિવસ? ના, એવું બને નહીં. તો એનો મતલબ દૂધના ગુણધર્મો પણ અલગ અને દહીંના પણ ગુણધર્મો અલગ રહેલા હોય. તો આપણે શું લખીશું? તો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ થવું એ કઈ પ્રક્રિયા થઈ? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા. કેમિકલ ઇક્વેશન કહેવાશે. આથવણ કેવી પ્રક્રિયા છે? તો સામાન્ય વસ્તુ. આથવણ એટલે આથો લાવવું. દાખલા તરીકે મમ્મી ઇડલી અને ઢોસા બનાવવાના હશે તો રાતે શું કરશે? કે ખીરું બનાવશે. આ ખીરામાં આખી રાત પડી રહેવા દેશે, એટલે શું આવવા દેશે? એમાં આથો આવવા દેશે. તો આથવણ આવવાની પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક પ્રક્રિયા છે. અને આ આથવણની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે? તો કે આથવણની પ્રક્રિયાનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કે લુઈસ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરેલો છે. કોણે કર્યો છે? લુઈસ પાશ્ચરે. બળતણના દહન માટે કયો વાયુ જવાબદાર છે? મારા જોડે કોઈ પણ બળતણ છે. બળતણ એટલે કોઈ પણ જાતની આપણા જોડે વસ્તુ જેને આપણે સળગાવવાના છે. દહન કરવું એટલે સળગાવવું. દહન કરવું એટલે શું? સળગાવવા. તો એને સળગાવવાનું છે. તો લાકડું લાવ. લાકડું સળગાવવું હશે તો લાકડાને સળગાવવા માટે કયો વાયુ જવાબદાર છે? તો યાદ રાખવાનું, હળિયો કરવા વાળો કોણ હોય? એક જ હોય. કોણ છે? ઓક્સિજન. તો આપણે શું લખીશું? O2. ક્લિયર? દહન, બળતણના દહન માટે કયો વાયુ જવાબદાર છે? તો કે ઓક્સિજન વાયુ જવાબદાર છે. ક્લિયર છે? ઓક્સિજન વાયુ જે છે આપણને વાતાવરણમાં કેટલા ટકા જોવા મળે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. કેટલા ટકા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? 21% આપણને જોવા મળે છે. ને નાઇટ્રોજન કેટલા ટકા જોવા મળે છે? 78%. એટલે ટોટલ ભેજ વાયુનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં? 99% રહેલું છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આપણને કેટલું જોવા મળે છે? 0.03% પાઠ્યપુસ્તક પ્રમાણે. ક્લિયર? હવે જોઈએ છે આપણે બળતણના અપૂર્ણ દહન થવાથી કયો વાયુ ઉદ્ભવે છે? એટલે અહીંયા શું કહે છે આપણને? કે હવે મેં બળતણ સળગાવ્યું હતું ઓક્સિજનની હાજરીમાં, પરંતુ આ બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. કેવું દહન થયું છે? અપૂર્ણ દહન થયું છે. અધૂરું સળગે છે. અને અધૂરું સળગે એટલે આપણે તાપણી કરતા હોઈએ છીએ તો એ વખતે ધુમાડો ઉત્પન્ન થાય છે. અને એ ધુમાડાને આપણે ટચ કરીએ છીએ તો આપણને હાથ કેવા દેખાતા હોય છે? પછી કાળા થઈ ગયા દેખાતા હોય છે. તો એનો મતલબ શેનું ઉત્પન્ન થયું છે? તો કે કોઈ પણ વસ્તુ દુનિયામાં રહેલી છે બધી જ વસ્તુઓ કાર્બનની બનેલી હોય. એટલે એ બળતણમાંથી શું ઉત્પન્ન થયો? કાર્બન. અને હળગાવવા માટે કોણ જવાબદાર હતો? ઓક્સિજન. તો આ બેની પ્રક્રિયા થવાથી કયો વાયુ મળશે આપણને? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે. ક્લિયર? કયો વાયુ ઉદ્ભવશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવશે. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈએ છે આપણે બંધ ઓરડામાં બળતણનું દહન થવાથી કયો વાયુ ઉદ્ભવશે? હવે દાખલા તરીકે એક રૂમ છે, આપણે જોઈશે ને હાલ શિયાળો ચાલતો હતો તો શિયાળા દરમિયાન આપણે ઘરમાં તાપણી કરાય નહીં. કેમ ના કરાય? એનું કારણ શું? તો કે જે આપણો જે ઓરડો રહેલો છે, આપણું જે ઘર રહેલું છે એના બારી બારણા આપણે શિયાળામાં શું કરી દઈએ છીએ? બંધ કરી દઈએ છીએ. અને બંધ કરવાથી હવાની સહેજ પણ અવર જવર રહેતી નથી. તો એનો મતલબ આપણા રૂમમાં ઓક્સિજનની માત્રા કેવી હશે? સીમિત હશે. હવે વળી કેવી હશે? સીમિત. ઓછો ઓક્સિજનનો પુરવઠો રહેલો હશે. જ્યારે આપણે જે બળતણ સળગાવીએ છીએ બળતણમાંથી વારે ઘડીએ શું મુક્ત થવાનો છે? કાર્બન મુક્ત થવાનો છે. શું મુક્ત થશે? કાર્બન. અને આ કાર્બન ધીમે ધીમે કોના જોડે પ્રક્રિયા કરતો જશે? ઓક્સિજન જોડે પ્રક્રિયા કરતો જશે. અને એક એવો સમય આવશે કે ઓરડામાંનો જેટલો પણ ઓક્સિજન હતો એની પુરવઠો શું થઈ જશે? પૂરો થઈ જશે. બધું શું બની જશે? કાર્બન ડાયોક્સાઇડ બની જશે. બધું શું બની જશે? કાર્બન ડાયોક્સાઇડ. પરંતુ
જે લાકડું સળગાયેલું છે તો સળગવાનું ચાલુ જ છે, એમાંથી શું ઉત્પન્ન થવાનો છે? ધુમાડો તો ઉત્પન્ન થવાનો જ છે જ. એટલે કાર્બન તો મુક્ત થવાનો જ છે. તો હવે કાર્બન શું કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડના જોડે જો ઓક્સિજન રહેલો છે, ઓક્સિજનના પણ શું કરશે? ટુકડા કરશે અને શું બનાવતો જશે? CO બનાવતો જશે. CO નો મતલબ શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડ કહેવાય. શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડ. તો યાદ રાખજો કે બંધ ઓરડો જે રહેલો હશે એ બંધ ઓરડામાં આપણે કયો વાયુ મુક્ત થશે, કયો વાયુ ઉદ્ભવશે? તો કે કાર્બન મોનોક્સાઇડ ઉદ્ભવી શકે છે, જે શું કરી શકે છે? વ્યક્તિનું મૃત્યુ પણ કરી શકે છે. યાદ રાખવાનું છે. હવે આગળ, બળતણનું સંપૂર્ણ દહન થવાથી કેવી જ્યોત ઉદ્ભવશે? કેવી જ્યોત મળશે? આપણા દાખલા તરીકે કોઈ બળતણ સળગાવવાનું છે તો એ બળતણને સળગાઈએ તો આવી રીતે જ્યોત ઉત્પન્ન થાય. એ જ્યોત કેવા રંગની હશે? તો આપણે ઘરે જોયો છે ગેસ, મમ્મી ગેસ ચાલુ કરે છે, ગેસ પર આપણને કેવી જ્યોત જોવા મળે છે? તો કે ભૂરા રંગની જ્યોત જોવા મળે છે. એનો મતલબ એમાં કોઈ પણ જાતના અવશેષો રહેતા નથી. નીચે તમે જોવો છો રખ્યા બખ્યા પડે છે ગેસમાંથી, એવું કશું જોવો છો તમે? તો કે ના. તો એનો મતલબ એનું શું થઈ ગયું છે? જે અંદરથી વાયુ આવી રહ્યું છે એનું સંપૂર્ણ દહન થઈ ગયું છે. એટલે આપણે શું કહીએ છીએ? હકીકતમાં દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી જેનું સંપૂર્ણ દહન થતું હોય એને આપણે આદર્શ બળતણ કહેતા હોઈએ, પરંતુ આપણે માનવાનું છે કે એકની સરખામણીમાં બીજું. ક્લિયર? તો બધાની સરખામણીમાં જે આપણે LPG ગેસ વાપરીએ છીએ અથવા તો CNG જે ગેસ વાપરીએ છીએ એની જ્યોત આપણને કેવી જોવા મળશે? ભૂરા રંગની જોવા મળશે. ક્લિયર છે? ડન. એટલે એનું આપણે એવું માની લઈશું કે સંપૂર્ણ દહન થયું છે. એના પછી આદર્શ બળતણની વાત છે. શેની વાત છે? આદર્શ બળતણ કોને કહેવાય? આદર્શ બળતણ કોને કહીશું આપણે? તો જો એની મારે વ્યાખ્યા કહેવી હોય તો વ્યાખ્યાના આધારે આપણે શું કહીશું કે કોઈ પણ બળતણ આપણા જોડે રહેલું હશે એ સસ્તું હશે, સરળતાથી ઉપલબ્ધ થતું હશે, કોઈ પણ જાતના અવશેષો છોડતું હશે નહીં અને બધા માટે પરવડે તેવું હશે. ક્લિયર? એવા બળતણને આપણે કેવું બળતણ કહીએ? આદર્શ બળતણ તરીકે ઓળખીએ. સસ્તું કીધું એટલે બધાને પરવડે. ક્લિયર છે? પહેલા તો કેવું હશે? સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો એને આપણે સળગાઈએ એ વખતે કોઈ પણ જાતના અવશેષો ના મુક્ત કરે અને પાછું સસ્તું પણ મળે. આવું જે બળતણ હોય એ બળતણને આપણે શું કહીએ છીએ? આદર્શ બળતણ કહીએ છીએ. અને અત્યારે હાલ આપણે આદર્શ બળતણનું ઉદાહરણમાં લેવું હોય તો કોને લઈ શકું છું હું? CNG ને લઈ શકું છું. કોને લઈ શકીએ છીએ? CNG. હવે CNG નું યાદ રાખવાનું છે કે CNG જે છે એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ થાય. શું થશે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ થશે. ક્લિયર? એની ગુજરાતીમાં પણ તમે લખી શકો છો. શું થશે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ડન છે. અને આ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં મુખ્ય કયો વાયુ રહેલો હશે? તો એનો પ્રશ્ન આપણને પૂછાય છે. મુખ્ય કયો વાયુ રહેલો હશે? તો કે મિથેન રહેલો હશે. કયો વાયુ રહેલો હશે? મિથેન વાયુ રહેલો હશે, જેનું અણુસૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? CH4 છે. શું છે? CH4. ક્લિયર? હું બોલું છું, જો ના દેખાતું હોય તો નોટ ડાઉન જોડે ચોપડામાં કરતું જવાનું છે ને લખતું જવાનું છે. ક્લિયર? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહેવાશે. અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં મુખ્ય વાયુ કયો રહેલો હશે? મિથેન રહેલો હશે, જેનું અણુસૂત્ર શું છે આપણા જોડે? CH4 છે. કોના માટે ઇમ્પોર્ટન્ટ છે? ધોરણ 10 માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેલું છે. ક્લિયર? એવી રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ કે કયા નંબરનો ક્વેશ્ચન છે આપણા જોડે હવે? તો કે 11મા નંબરનો ક્વેશ્ચન છે. કયો ક્વેશ્ચન છે? 11મો. 11માં જો શું કે છે આપણને? રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે ડાબી બાજુ શું દર્શાવાશે? તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ લખીએ છીએ. ક્લિયર? રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કેવી રીતે લખીએ છીએ? તો કે આ બાજુ પ્રક્રિયકો લખાય. આ બાજુ એટલે કઈ બાજુ? આ બાજુ એટલે એવી કોઈ બાજુ હોય નહીં. આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. અને આ બાજુ કઈ થઈ? જમણી. એટલે શું કહીશું આપણે? નિપજ. શું કહીશું? નિપજ. આ બાજુ પ્રક્રિયક, આ બાજુ શું લખીશું? નિપજ. ક્લિયર? પ્રક્રિયક બાજુ કોઈ જાતની જે આપણે પ્રક્રિયા કરવાની છે એવા તત્વો લઈશું, પછી વચ્ચે શું લગાવીશું? તો કે તીર લગાવીશું. અને જમણી બાજુ શું લખીશું? તો કે એના પરિણામ સ્વરૂપે આપણને કેવા તત્વોના અણુસૂત્રોને કઈ વસ્તુઓ મળે છે એ બધાને આપણે શું કહીશું? નિપજ તરીકે ઓળખીશું. દાખલા તરીકે આપણે ગણિતમાં કોઈ દાખલો લખતા હોય તો પહેલા શું લખીએ? પ્રશ્ન. તો આ પ્રશ્ન છે. પછી આ શું કરવાનું છે? તીર માર્યું એટલે એની કોઈ પ્રક્રિયા કરી છે, એનો જવાબ લાવવા મથ્યા છે. અને જે નિપજ આવી શું થઈ ગયું? આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? ડન. પ્રક્રિયકો હશે ડાબી બાજુએ અને જમણી બાજુએ નિપજો રહેલી હશે. પ્રક્રિયકોને આપણે કેવી રીતે દર્શાવીશું? તો કે એકબીજા વચ્ચે પ્લસ કરીને નિશાની દર્શાવીશું. નિપજોને પણ આપણે કેવી રીતે દર્શાવીશું? તો કે એકબીજા વચ્ચે પ્લસની નિશાની કરીને દર્શાવીશું. દાખલા તરીકે સાહેબ તમે શું કહેવા માંગો છો એ સમજાવો. તો હું અહીંયા લખું છું આપણા જોડે NaOH રહેલું છે અને જોડે જોડે મારા જોડે કયો વાયુ રહેલો છે? તો કે આપણે બીજું કઈ શું લઈ લઈએ? તો HCl લઈ લઈએ, અથવા તો હા HCl લઈ લઈએ. શું લઈ લઈએ છે? HCl.
તો મને એમ કહો બનશે શું? તો કે આ બાજુ NaCl બનશે એટલે સોડિયમ ક્લોરાઇડ બનશે અને જોડે જોડે આ H અને આ H ભેગા થઈ જવાથી શું મળશે આપણને? H2O વાયુ અલગ મળશે. તો જોઈ લો પ્રક્રિયકો બાજુ પણ બે પ્રક્રિયકો બતાવ્યા આપણે, પ્લસ કરીને નિશાની કરીને, પછી તીર માર્યું છે અને પછી શું બનાવ્યું છે? NaCl અને ફરીથી પ્લસ કરીને શું લખ્યું છે આપણે? H2O લખેલું છે. તો યાદ રાખવાનું છે આ NaCl એટલે શું છે? આગળના જે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ છે એના માટે યાદ રાખવાનું NaCl એટલે શું છે? મીઠું. 9મા 10મા માટે તો ખાસ જરૂરી છે. આ તો કોમન સેન્સ વાળી વસ્તુ છે, પણ 6થા થી 8મા ધોરણ વાળા વિદ્યાર્થી માટેનો મિત્રોને પહેલી વાર આવતું હોય એટલે યાદ રાખવાનું છે કે NaCl એટલે શું કહેવાય? મીઠું. અને એને રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ. અને આ શેનું સૂત્ર છે? તો કે પાણીનું સૂત્ર છે. આપણે શું કહીશું? H2O તરીકે ઓળખીશું. ક્લિયર? સેમ એની વસ્તુ આ મારા જોડે શું હતું? તો કે કોસ્ટિક સોડા હતો. શું કહેવાય? કોસ્ટિક સોડા. યાદ રાખજો, ધોરણ 10 માટે ખાસ છે કે કોસ્ટિક સોડાનું સૂત્ર જણાવો. તો કોસ્ટિક સોડાનું સૂત્ર શું થવાનું છે? NaOH. શું થવાનું છે? NaOH. અને આપણે બીજું શું કહીએ છીએ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ. તો કોસ્ટિક સોડાની બનાવટ ખાસ તૈયાર કરી દેજો, ક્લોર આલ્કલી પદ્ધતિ. ક્લિયર? હવે જોવાનું છે આ HCl એટલે શું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે જોઈએ છે આપણે શું? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લખતી વખતે ડાબી બાજુએ શું દર્શાવાય? તો કે ડાબી બાજુએ આપણે શું દર્શાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયકો દર્શાયા હતા. તો જવાબમાં શું લખવાનું? પ્રક્રિયક. શું દર્શાવાય? પ્રક્રિયકો દર્શાવાય. રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે જમણી બાજુએ શું દર્શાવીશું આપણે? તો જમણી બાજુએ શું દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? નિપજ દર્શાવીશું. તો જવાબ સ્વરૂપે આપણે શું લખીશું? નિપજ દર્શાવવામાં આવે છે. ક્લિયર? પછી રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે જે તીરનું નિશાન છે, તીરનું નિશાન આપણને શું બતાવતું હતું? તો કે તીરનું નિશાન જે છે પ્રક્રિયાની દિશા સૂચવે છે. આપણને શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. તો અહીંયા આપણે શું લખીશું? પ્રક્રિયાની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. નેક્સ્ટ, રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે પ્રક્રિયક અને નિપજ બંને બાજુ દળ સમાન ન હોય, બંને બાજુએ દળ સમાન થતા હોવા જોઈએ નહીં. એવા સમીકરણને આપણે કેવું સમીકરણ કહીશું? ધોરણ 10 માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી બાજુ જેટલા પણ પ્રક્રિયકો છે અને જેટલી પણ નિપજો છે એ બંને બાજુઓનું પ્રમાણ સરખું થતું હશે નહીં. દાખલા તરીકે અહીંયા સરખું થાય છે, Na પણ એક હતા, અહીંયા Na પણ એક હતા, અહીંયા Cl પણ એક હતા, અહીંયા Cl પણ એક હતા, અહીંયા મારા જોડે OH જે રહેલા છે અને H જે રહેલો છે એ પણ કેટલા હતા? 2 H હતા અને એક O હતો. તો 2 H હતા અને O હતો. એનો મતલબ અહીંયા બંને બાજુએ કેવું થયું? દળ સમાન થયું. પરંતુ અમુક સમીકરણ આપણે એવું લખીએ, દાખલા તરીકે હું લખું છું O2 H2 અથવા આને જોડે લખ્યા છે O2, આ પ્રક્રિયક સ્વરૂપે લખ્યા અને જવાબ મળે છે મને H2O. શું મળે છે? H2O. તો મને એમ કહો હવે H કેટલા છે? અહીંયા 2 છે. અહીંયા H કેટલા છે? 2 છે. તો કે હા, તો સરખું થયું. પણ અહીંયા O જુઓ, O કેટલા છે મારા જોડે? 2 છે. અને અહીંયા O કેટલો છે મારા જોડે? 1 રહેલો છે. તો એનો મતલબ આ જે સમીકરણમાં છે એમાં દળ સમાન નથી. અને દળ સમાન ના હોય એવા સમીકરણને આપણે કેવું સમીકરણ કહીએ? માળખાગત સમીકરણ કહીએ. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? માળખાગત સમીકરણ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? માળખાગત સમીકરણ તરીકે. પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લખતી વખતે પ્રક્રિયકોના નિપજો બાજુ બંને બાજુએ દળ કેવા રહેલા હશે? સમાન રહેલા હશે. એવા સમીકરણને આપણે કેવું સમીકરણ કહીશું? આ જે લખેલું હતું પહેલું સમીકરણ એ કેવું સમીકરણ કહેવાશે? સમતોલિત સમીકરણ કહેવામાં આવશે. બેલેન્સ ઇક્વેશન કહેવાશે. ક્લિયર છે? સમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે આપણે તેને ઓળખીશું. નેક્સ્ટ, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કેવી જ્યોત સાથે સળગશે? યાદ રાખજો, એનું સમીકરણ પણ છે, બધું રહેલું છે, આપણે એને જોઈએ છે. દાખલા તરીકે મારા જોડે મેગ્નેશિયમની પટ્ટી છે. આ શેની પટ્ટી છે? તો કે મેગ્નેશિયમ ધાતુ છે. આ મેગ્નેશિયમ ધાતુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખવાનો છે, 12મો છે. એના અષ્ટક રચના પાડવી હશે શું બનશે? 2, 8 અને 2 બનવાની છે. એનો મતલબ આની સંયોજકતા કેટલાની થવાની? તો સંયોજકતા વાળો વિડીયો આપણે મૂકેલો છે, જોઈ લેવાનો. ક્લિયર? કેટલી સંયોજકતા થવાની વિદ્યાર્થી મિત્રો? 2 એની સંયોજકતા થવાની છે. અહીંયાથી શું કરું છું? હું મીણબત્તી સળગાવું છું અને મીણબત્તી સળગાવવાના કારણે શું થશે? તો કે આ મેગ્નેશિયમની પટ્ટી સળગશે અને મેગ્નેશિયમની પટ્ટી સળગશે એટલે અહીંયા આપણને જ્યોત જોવા મળશે બીજી. અને આ જ્યોત કેવા રંગની દેખાતી હશે આપણને? તો કે સફેદ રંગની દેખાતી હશે. યાદ રાખવાનું છે. કેવો રંગ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? સફેદ રંગ જોવા મળશે. મારે આનું સમીકરણ લખવું કેવી રીતે લખીએ? તો કે મેગ્નેશિયમની પટ્ટી હતી મારા જોડે એટલે Mg લખીશું
હળીઓ કરવા વાળો કોણ હોય તો કે ઓક્સિજન હોય, એની હળી કરી એટલે આપણને મળશે શું તો કે MgO મળશે. શું મળશે? MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું મળવાનું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળવાનો છે. ઓક્સાઇડ. ક્લિયર? હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ સ્વરૂપે મળશે. શાના સ્વરૂપે મળશે? રાખ. જે રખ્યા હોય ને આપણે લાકડું સળગાવ્યા પછી નીચે રાખ વધે એવી રીતે આ રાખ સ્વરૂપે આપણે મળવાનું છે. આનો પણ કલર આપણને કેવો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તો કે સફેદ રંગ જોવા મળશે. મેગ્નેશિયમ ઓક્સાઇડનો પણ રંગ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? સફેદ રંગ રહેલો હશે. ક્લિયર? તો એ લખવાનું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કેવી જ્યોત આવશે તો કે આપણને સફેદ જ્યોત જોવા મળે છે. ક્લિયર? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા નિપજ સ્વરૂપે આપણને શું મળ્યું તો કે નિપજ સ્વરૂપે હાલ આપણે જોયું શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. MgO મળે છે. ક્લિયર? નેક્સ્ટ, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મળેલ નિપજનો રંગ કેવો હશે તો કે આનો પણ રંગ કેવો હશે? મેં કહી દીધું કેવો હશે? સફેદ રંગ રહેલો હશે. પછી દળ સંચયનો નિયમ શું કહે છે તો ખાસ યાદ રાખવાનું છે ધોરણ 10 અને 9 માટે કે દળ સંચયનો નિયમ એટલે શું તો કે જ્યારે આપણે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા કરતા હશું એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થનું દળનું સર્જન થતું નથી કે તેનો નાશ પણ થતો નથી. દળનું સર્જન પણ નહીં થાય કે દળનો વિનાશ પણ થશે નહીં. એક દળમાંથી બીજું દળ શું થશે? રૂપાંતરિત થશે. ખબર પડી જાય? એટલે ખાલી દળ સંચયનો નિયમ આપણને એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનો નાશ કે દળનું સર્જન થતું નથી. તેને કયો નિયમ કહીએ છીએ આપણે? દળ સંચયનો નિયમ તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ બંને બાજુએ આપણને પ્રક્રિયક અને નિપજ બંને બાજુએ કેવા દળ રહેલા હોવા જોઈએ? સમાન રહેલા હોય જોઈએ. દાખલા તરીકે અહીંયા Mg કેટલા છે તો કે Mg 1 છે, અહીંયા Mg કેટલા છે? 1. પણ અહીંયા મારા જોડે ઓક્સિજન કેટલા રહેલા છે? 2. તો અહીંયા પણ કેટલા ઓક્સિજન હોવા જોઈએ? 2 ઓક્સિજન હોવા જોઈએ. તો આપણે આમ કરીને બોક્સ બનાવીએ છીએ પછી આગળ કેટલા લખવાના થાય? 2. ક્લિયર? તો 2 લખી દીધા તો Mg પણ કેટલા થઈ જવાના તો કે આગળ 2 થઈ જવાના છે. તો Mg 2 થઈ ગયા અને O પણ કેટલા થઈ ગયા? 2. તો અહીંયા જોઈ લો બધું શું થઈ ગયું? 2 2. Mg પણ 2 છે અને ઓક્સિજન પણ 2 રહેલા છે. તો આ સમીકરણ કેવું કહેવાય? સંતુલિત સમીકરણ કહેવાય. અને પહેલા જે લખેલું સમીકરણ હતું એ કેવું હતું? માળખાગત સમીકરણ રહેલું હતું. ક્લિયર? હવે જોઈએ છે દળ સંચયનો નિયમ. તમને ખબર પડી ગઈ ભાઈ કે દળનું નાશ કે સર્જન થતું નથી. દળનું નાશ કે સર્જન થતું નથી. ક્લિયર? પછી આગળ શું કહે છે આપણને? તત્વની સંજ્ઞા કેવી રીતે લખાય છે કે તત્વો જે મારા લખવા હશે એની સંજ્ઞાનો નિયમ શું છે તો કે તત્વની સંજ્ઞા લખવા માટે આપણે શું કરીશું તો કે કોઈ પણ તત્વ લેવાનું, એ તત્વનો પહેલો અક્ષર જે રહેલો હશે કેવો લખવાનો તો હંમેશા પહેલો અક્ષર હશે કેપિટલ લેટરમાં હશે, કેપિટલ આલ્ફાબેટ રહેલો હશે. અને બીજો જે અક્ષર રહેલો હશે બીજો અક્ષર કેવો રહેલો હશે આપણા જોડે તો કે બીજો જે અક્ષર રહેલો હશે સ્મોલ લેટરમાં રહેલો હશે, એટલે કે બીજી ABCDમાં રહેલો હશે. દાખલા તરીકે હું સોડિયમ લખું છું તો સોડિયમની સંજ્ઞા શું થઈ છે તો કે સોડિયમની સંજ્ઞા Na કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? Na. એમાં N કેવો લખવાનો? કેપિટલ. અને A કેવો લખવાનો તો શું લખવાનો? પણ સાહેબ ઓક્સિજનમાં કો તો ઓક્સિજનમાં એક જ અક્ષર છે તો ઓક્સિજનમાં એક જ અક્ષર રહેલો હોય તો એક જ અક્ષર કેવો લખી દેવાનો? કેપિટલ લેટરમાં લખી દેવાનો. ક્લિયર છે? ડન. કાર્બનની કીધું હોય તો કાર્બનનું શું થવાની સંજ્ઞા તો કે કાર્બનની આપણે શું લખી દઈશું? C લખી દઈશું. મેગ્નેશિયમની પૂછી હશે તો મેગ્નેશિયમની આપણે સંજ્ઞા તરીકે શું લખીશું તો મેગ્નેશિયમની સંજ્ઞા તરીકે આપણે Mg લખીશું. એમાં M કેવો લખવાનો? કેપિટલ. G કેવો લખવાનો? સ્મોલ. એવી રીતે મને એલ્યુમિનિયમની પૂછે તો એલ્યુમિનિયમમાં શું લખીશું? A કેપિટલ અને L કેવો લખીશું આપણે? સ્મોલ લખીશું. ક્લિયર થાય છે? સિલિકોનની આપણને પૂછે તો S કેવો લખવાનો? કેપિટલ અને I કેવો લખવાનો? આપણે સ્મોલ લખવાનો છે. ક્લિયર? તો આ શેનો નિયમ થયો તો કે તત્વોની સંજ્ઞા લખવા માટેનો નિયમ થયો. તો અહીંયા આપણે શું લખીશું? તત્વોની સંજ્ઞા કેવી રીતે લખાય છે તો કે પ્રથમ અક્ષર કેપિટલ અને બીજો જે અક્ષર રહેલો છે કેવો લખીશું આપણે? સ્મોલ લેટરમાં લખીશું. તત્વોની સંજ્ઞા, તેના પરમાણ્વીય ક્રમાંક એ તમામનો વિડીયો આપણે બનાવેલો છે, તમે નિહાળી શકો છો. ક્લિયર છે? હવે આપણે જોવાનું છે શું તો કે આપણા જોડે આટલા 20 પ્રશ્નો રહેલા હતા એ 20 પ્રશ્નોને આપણે શું કરી દેવાનું છે કે ડીપલી જે પણ સમજાવ્યું છે આજુબાજુની તમામ વસ્તુઓને આપણે શું કરી દેવાની છે? ચોપડામાં નોટ ડાઉન કરી દેવાની છે. અને પરીક્ષા આપતી વખતે ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓ ખાસ આને શું કરી દેવાનું છે? એકવાર રિવિઝન કરી દેવાનું છે જેથી આપણા જે કન્સેપ્ટ રહેલા હશે એ
સામાન્ય રીતે શું થઈ જશે, ઇઝીલી આપણને યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.